બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસણા ગામે એક ખેડૂતે પર્યાવરણ પ્રત્યેની પોતાની લાગણીને અનોખી રીતે સાકાર કરી છે. ગામના પ્રગતિશીલ ખેડૂત વૈદ્ય જીતુભાઈ પટેલે પોતાની માત્ર 1 વીઘા જમીનમાં 150થી વધુ વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. જીતુભાઈ પટેલે જણાવ્યું કે તેમને નાનપણથી જ પર્યાવરણ અને ઔષધીય વનસ્પતિ પ્રત્યે વિશેષ રસ રહ્યો છે. તેમના મતે આસપાસ એવી અનેક ઔષધીય વનસ્પતિઓ ઉપલબ્ધ છે જે નાના મોટા રોગોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, પરંતુ આધુનિક જીવનશૈલી અને જંગલોની ઘટતી સંખ્યાને કારણે ઘણી મહત્વપૂર્ણ વનસ્પતિઓ હવે નષ્ટ થવાના આરે પહોંચી ગઈ છે. તેમણે ખેડૂત સમુદાયને સંદેશ આપતા જણાવ્યું કે દરેક ખેડૂતે પોતાના ખેતરના સેઢા પાળે વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ અને તેનું જતન કરવું જોઈએ. આથી માત્ર પર્યાવરણનું સંરક્ષણ નહીં, પરંતુ ભવિષ્યની પેઢીને ઔષધીય સંપત્તિ પણ મળી રહેશે. આ ઉપરાંત જીતુભાઈએ પોતાના મિત્ર મંડળ સાથે મળીને એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. તેઓ જંગલ વિસ્તારમાં જઈ વિવિધ વનસ્પતિઓના બીજ એકત્રિત કરીને માઉન્ટ આબુના જંગલોમાં તેનો છંટકાવ કર્યો છે અને તેઓ માને છે કે વરસાદ શરૂ થતાં જ આ બીજ ઉગી નીકળશે અને જંગલો ફરી હરિયાળા બની ઉઠશે. જીતુભાઈ પટેલનો આ પ્રયાસ પર્યાવરણ જાળવણી માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે, જે અન્ય ખેડૂતો અને યુવાનોને પણ કુદરત પ્રત્યે જવાબદારી નિભાવવાની પ્રેરણા આપે છે. દર્શક મિત્રો, જીતુભાઈ વૈદ બોલું છું. આ મારું ફાર્મ છે જડીબુટીઓનું, જેમાં 150થી 200 પ્રકારની અમે જડીબુટીઓ આયુર્વેદિક વાવી છે. લોકોના પ્રચાર અને પ્રસાર માટે થાય, સાચા અને સારા ઔષધો મળે એના માટેનું આ એક પ્રયાસ છે. લોકો સુધી પહોંચવાનો. ઋષિમુનિઓની જે જડીબુટીઓ છે એવી અલભ્ય પ્રકારની કેટલી વનસ્પતિઓ અહીંયા અમે ઉછેરી છે અને ખેડૂત મિત્રોને વિનંતી છે કે સેઢાપાળે આ પ્રકારના વૃક્ષો જરૂર ઉછેરે, જે એમના સ્વાસ્થ્ય માટે, એમના પશુઓના સ્વાસ્થ્ય માટે અને ખેતી માટે ખૂબ ઉપયોગી જડીબુટીઓ છે. અને સાથે સાથે અમે લોકો કેટલાક મિત્રો સાથે જંગલમાં જઈએ છીએ. 70 મિત્રોનું અમારું ગ્રુપ છે અને જંગલમાં અમે અલગ અલગ પદ્ધતિએ અલગ અલગ બીજો લાવી અલગ વનસ્પતિના જંગલમાં નાખીએ છીએ, જેના કરીને એ બીજો ઉગે અને જંગલનો વિસ્તાર અને વિકાસ થાય. એને અમે નામ આપ્યું છે જંગલ ટેક્સ. અને એની અંદર અમે અલગ અલગ પ્રકારના ઘાસ પણ ઉછેરીએ છીએ. ઘાસ છે તો જંગલ છે, એ પ્રમાણે અક્કુપાર નવલકથાના સૂત્ર અનુસાર અમે લોકો ઘાસના બીજ પણ ત્યાં નાખીએ છીએ અને તમામ પ્રકારની વનસ્પતિઓના બીજ લગભગ 200-400 કિલો દર વખત અમે છિડકાવ કરીએ છીએ જંગલની અંદર, જેને અમે મુહિમનું નામ આપ્યું છે જંગલ ટેક્સ. નમસ્કાર મિત્રો, મારું નામ માળી પંકજ છે, ડીસાનો રહેવાસી છું. અમે એક વાત કહેવી હતી મિત્રો કે ઘણા ટાઈમથી મારા મમ્મીને ખાંસીની તકલીફ હતી, તો જે અલગ અલગ દવાખાનાઓ અને હોસ્પિટલોમાં જઈ અને તપાસ કરાયું અને ખાંસીના કોઈ જ રિઝલ્ટ મળ્યું નહીં. ઘણી પ્રકારની દવાઓ લીધી અલગ અલગ જગ્યાએ. પછી ખ્યાલ આવ્યો કે અમુક માણસોએ મને જાણ કરી કે એક જીતુભાઈ વૈદ કરીને છે, જેમને પાસે ફાર્મ હાઉસ પર 150થી 250 પ્રકારની વનસ્પતિઓ છે અલગ અલગ. ત્યાં આગળ પછી મેં મુલાકાત લીધી અને ત્યાં મુલાકાત લીધા પછી જીતુ કાકાને વાત કરી બધી મેં ખાંસી વિશેની. તો પછી જીતુ કાકા એક કાંટા સળી કે એ એવા પ્રકારનું એક વૃક્ષ છે યા વેલ છે એ નામ આપ્યું. તો એનો પછી મને ઉપયોગ સમજાવ્યો એમને મને કે એ પત્તા ચાવવાથી ખાંસીના અંદર બહુ ફરક પડી જશે. અને એ પ્રક્રિયા ચાલુ કરી, દવા લેવાની ચાલુ કરી વનસ્પતિથી, તો એનાથી પછી મમ્મીને 100% રિઝલ્ટ સારું મળ્યું. અને આવી વનસ્પતિ રેર વનસ્પતિઓ હોય જે જાણકાર વૈદ જોડે હોય છે, તો વૈદ જોડે જવું જોઈએ અને મુલાકાત લઈ અને આવી વનસ્પતિઓ લેવી જોઈએ, જેનાથી રિઝલ્ટ 100% મળે અને શરીર માટે સારી રહે.